તમારા જીવનમાં સફળ થવું હોય, મેન્ટલી સ્ટ્રોંગ બનવું હોય અને હાર્ડશિપ્સ સામે ટકી રહેવું હોય તો આ 6 કટુ સત્ય તમને સ્વીકારવા જ પડશે. હકીકત કડવી હોય છે, પણ જે તેને સમજી લે છે એ જીવનમાં આગળ વધી શકે છે. 1. કોઈ તમારી મદદ કરવા નથી આવતું. આ દુનિયામાં કોઈ તમારા માટે 24/7 તૈયાર નથી. લોકો તમારું દુઃખ સાંભળે પણ સહાનુભૂતિથી વધુ કમી આપે નહીં. તમે જ તમારી મદદ કરી શકો. જે દિવસે તમે સમજી જશો કે મારું ભવિષ્ય માત્ર મારી જવાબદારી છે, એ દિવસે તમે ખરેખર સ્ટ્રોંગ બનવાનું શરૂ કરી દઈશું. 2. જીવન હંમેશા ન્યાયસંગત નહીં હોય. તમે કેટલાને સારા કામ કરો, પરંતુ હંમેશા તમને ન્યાય મળે જ એવું નથી. ખરાબ લોકો આગળ વધી જાય અને સારા લોકો મુશ્કેલીમાં હોવા જેવી સત્ય પરિસ્થિતિઓ તમને ખંજવાળશે. પણ મેન્ટલી સ્ટ્રોંગ લોકો એના પર ઉશ્કેરાતા નથી. તેઓ સમય અને મહેનત સાથે પોતાનું ન્યાય પોતે ઘડી લે છે. 3. તમારું ભૂતકાળ તમારી ઓળખ નથી. મોટાભાગના લોકો પોતાનું ભૂતકાળ પકડી રાખે છે. હું ગરીબ પરિવારમાં જન્મ્યો છું, મારી સાથે ન્યાય થયો નથી, મારા જીવનમાં ઘણા દુઃખ આવ્યા. પણ સ્ટ્રોંગ લોકો સમજે છે કે ભૂતકાળ એ બસ એક પાઠ છે, આખી કથા નહીં. તમે આજે જે નિર્ણય લેશો એ તમારા ભવિષ્યની ઓળખ નક્કી કરશે. 4. બધા તમને પસંદ નહીં કરે. તમને ઈચ્છા થશે કે દરેક તમને પ્રેમ કરે, એપ્રિશિએટ કરે, પણ હકીકત એ છે કે દુનિયામાં દરેક વ્યક્તિ તમને પસંદ નહીં કરે. કેટલાક તમારા પર હસશે, તમારી ટીકા કરશે, પણ મેન્ટલી સ્ટ્રોંગ લોકો લોકોને પ્લીઝ કરવાની જિંદગી નથી જીવતા. તેઓ પોતાનું કામ કરે છે, અને જે લોકો વાસ્તવમાં મહત્વના છે, માત્ર તેમના જ મંતવ્યોને મહત્વ આપે છે. 5. તમારે બહુ સહન કરવું પડશે. હર એક સફળ વ્યક્તિએ ધક્કા ખાધા છે, સંઘર્ષ કર્યો છે અને મહેનત કરીને નિષ્ફળતાઓના માર્યા પછી જ આગળ વધ્યા છે. જીવનમાં મેન્ટલી સ્ટ્રોંગ થવું હોય તો દુઃખ સહન કરવાની તાકાત વિકસાવવી પડશે. દરેક કપરા દિવસો તમને વધુ શક્તિશાળી બનાવે છે જો તમે હાર ના માનો. 6. કોઈ તમને મજબૂત બનાવશે નહીં, તમારે જ બનવું પડશે. કોઈ મોટિવેશનલ વિડીયો, કોઈ ગુરુ, કોઈ બુક તમને એક દિવસમાં મેન્ટલી સ્ટ્રોંગ બનાવી શકશે નહીં. તમારે તમારી જિંદગીના બધા અંશોની જવાબદારી લેવી પડશે, દરેક સમસ્યાનો સામનો કરવો પડશે અને તમારી ગ્રોથ માટે સ્વતંત્ર બનવું પડશે. આ 6 કટુ સત્ય સમજવા સરળ છે, પણ તેને જીવનમાં અપનાવવું જ અસલી પડકાર છે. જો તમે ખરેખર મેન્ટલી સ્ટ્રોંગ બનવા માંગતા હો તો આ સિદ્ધાંતોને આજથી જ લાગુ કરો. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.